હેલો એન્ડ વેલકમ ડિયર સ્ટુડન્ટ. આજના વિડિયો લેક્ચરમાં આપણે વેક્ટર એલ્જિબ્રાના એમસીક્યુ જોશું. તો એમસીક્યુ નંબર 1, જો એકમ સદિશો a b અને c માટે વેક્ટર a ક્રોસ વેક્ટર b ક્રોસ વેક્ટર c વેક્ટર c બાય 2, તો વેક્ટર a અને વેક્ટર b વચ્ચેનો ખૂણો મેળવો. તો જો આપણે કલર ટ્રિપલ પ્રોડક્ટ જોયું તો કે વેક્ટર a ડોટ વેક્ટર b ક્રોસ વેક્ટર c એની બરાબર શું થશે? બોક્સ પ્રોડક્ટ ઓફ વેક્ટર a વેક્ટર b એન્ડ વેક્ટર c. તો હવે આપણે વેક્ટર ટ્રિપલ પ્રોડક્ટ વેક્ટર a ક્રોસ વેક્ટર b ક્રોસ વેક્ટર c હોય તો એની બરાબર શું થશે? અહીંયા વેક્ટર a ડોટ વેક્ટર c ઇન્ટુ વેક્ટર b માઈનસ વેક્ટર a ડોટ વેક્ટર b ઇન્ટુ વેક્ટર c. તો જો અહીંયા આપણને શું આપેલું છે? વેક્ટર a ક્રોસ વેક્ટર b ક્રોસ વેક્ટર c ઇઝ ઇક્વલ ટુ વેક્ટર c બાય 2. તો અહીંયા આપણે વેક્ટર ટ્રિપલ પ્રોડક્ટ કરીએ તો વેક્ટર a ડોટ વેક્ટર c ઇન્ટુ વેક્ટર b માઈનસ વેક્ટર a ડોટ વેક્ટર b ઇન્ટુ વેક્ટર c ઇઝ ઇક્વલ ટુ 1/2 વેક્ટર c. હવે જો આ વચ્ચે ઇક્વાલિટી સાઇન છે તો બંને બાજુ વેક્ટર b ના કોએફિશિયન્ટ સરખા હશે અને વેક્ટર c ના કોએફિશિયન્ટ સરખા હશે. તો વેક્ટર c નો કોએફિશિયન્ટ આપણે સરખાવીએ તો માઈનસ વેક્ટર a ડોટ વેક્ટર b ઇઝ ઇક્વલ ટુ 1/2. તો વેક્ટર a ડોટ b ઇઝ ઇક્વલ ટુ -1/2. તો બે સદિશો વચ્ચેના ખૂણાનું સૂત્ર આપણે હતું મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર a મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર b ઇન્ટુ બંને વચ્ચેનો ખૂણો થીટા હોય તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ -1/2. હવે સદિશ a અને સદિશ b નું માન કેટલું આપ્યું છે આપણને? અહીંયા 1. તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ -1/2. તો થીટા શું થશે? અહીંયા π - π/3 એટલે કે 2π/3. તો આ સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો થશે ઓપ્શન ડી 2π/3. હવે આગળનો એમસીક્યુ જોઈએ આપણે. એમસીક્યુ નંબર 2. જો વેક્ટર a વેક્ટર b અને વેક્ટર c એ ત્રિકોણ abc ની બાજુ અનુક્રમે bc c અને ab ના સદિશ હોય તો ચાર ઓપ્શનમાંથી કયો ઓપ્શન સત્ય બનશે? તો ત્રિકોણ abc આપણને આપેલો છે. હવે અહીંયા રેખાખંડ bc આનો સદિશ આપણને આપેલો છે વેક્ટર a, c આનો સદિશ આપણને આપેલો છે વેક્ટર b અને ab નો સદિશ આપણને આપેલો છે વેક્ટર c. તો જો આ વેક્ટર a b અને c એક બંધગાળો રચે છે તો કોઈ પણ સદિશ બંધગાળો રચે તો તેનો સદિશ સરવાળો શું થશે? અહીંયા 0 વેક્ટર એટલે કે વેક્ટર a પ્લસ વેક્ટર b પ્લસ વેક્ટર c ઇઝ ઇક્વલ ટુ 0 વેક્ટર. તો આપણે પહેલો ઓપ્શન જોઈએ a ડોટ b b ડોટ c અને c ડોટ a એની બરાબર 0. તો આપણે બંને બાજુ વર્ગ કરીએ. અહીંયા વેક્ટર a પ્લસ વેક્ટર b પ્લસ વેક્ટર c આનો વર્ગ તો એની બરાબર શું થશે? અહીંયા 0. તો અહીંયા મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર a સ્ક્વેર magnitude of vector b square magnitude of vector c square plus 2 a dot b b dot c c dot a એની બરાબર 0. તો a b અને c તેના ત્રણ એકમ સદિશ તો તેના બરાબરની પેલી બાજુ લઈ જાઓ તો -3. તો a dot b b dot c અને c dot a એની બરાબર શું મળશે આપણને? -3/2. તો અહીંયા શું આપશે આપણને? 0. મીન્સ કે ઓપ્શન a આવશે નહીં. હવે તમે જો આ ઓપ્શન વિચારો a ડોટ b b ડોટ c અને c ડોટ a તો એની પહેલા આપણે વિચારીએ ઓપ્શન બીજો ઓપ્શન a ક્રોસ b b ક્રોસ c અને c ક્રોસ a. તો અહીંયા ક્રોસ પ્રોડક્ટ વચ્ચે આપેલો છે તો આપણને મળ્યું અહીંયા વેક્ટર a પ્લસ વેક્ટર b પ્લસ વેક્ટર c ઇઝ ઇક્વલ ટુ 0 વેક્ટર. તો આપણે બંને બાજુ વેક્ટર a વડે ક્રોસ પ્રોડક્ટ કરીએ વેક્ટર a ક્રોસ વેક્ટર a પ્લસ વેક્ટર b પ્લસ વેક્ટર c ઇઝ ઇક્વલ ટુ વેક્ટર a ક્રોસ 0 વેક્ટર. તો અહીંયા કૌંસમાં ગુણાકાર કરીએ તો વેક્ટર a ક્રોસ વેક્ટર a પ્લસ વેક્ટર a ક્રોસ વેક્ટર b પ્લસ વેક્ટર a ક્રોસ વેક્ટર c ઇઝ ઇક્વલ ટુ 0 વેક્ટર. તો વેક્ટર a ક્રોસ વેક્ટર a શું થઈ જશે? 0 વેક્ટર. પછી આપણે પ્રોપર્ટી જોઈ હતી કે વેક્ટર a ક્રોસ વેક્ટર b ઇઝ ઇક્વલ ટુ માઈનસ વેક્ટર b ક્રોસ વેક્ટર a. તો અહીંયા પ્લસ વેક્ટર a ક્રોસ વેક્ટર b એની બરાબર માઈનસ વેક્ટર a ક્રોસ વેક્ટર c. તો એની બરાબર શું લખી શકીએ આપણે? વેક્ટર c ક્રોસ વેક્ટર a એટલે કે વેક્ટર a ક્રોસ b ઇઝ ઇક્વલ ટુ વેક્ટર c ક્રોસ a. તો જો અહીંયા વેક્ટર a ક્રોસ b ઇઝ ઇક્વલ ટુ વેક્ટર c ક્રોસ a. હવે આ b ને આપણે સરખાવીએ
તો વેક્ટર a + b + c બરાબર 0 વેક્ટરનો વેક્ટર b સાથે ક્રોસ પ્રોડક્ટ કરીએ તો વેક્ટર b ક્રોસ વેક્ટર a plus વેક્ટર b plus વેક્ટર c is equal to વેક્ટર b ક્રોસ 0 વેક્ટર. હવે આપણે કૌંસ સાથે ગુણાકાર કરીએ તો વેક્ટર b ક્રોસ વેક્ટર a પ્લસ વેક્ટર b ક્રોસ વેક્ટર b પ્લસ વેક્ટર b ક્રોસ વેક્ટર c is equal to 0 વેક્ટર. તો વેક્ટર b ક્રોસ એને આપણે બરાબરની કઈ બાજુ લઈએ આથી જશે 0 વેક્ટર. તો વેક્ટર b ક્રોસ વેક્ટર c is equal to માઈનસ વેક્ટર b ક્રોસ વેક્ટર a. તો વેક્ટર b ક્રોસ વેક્ટર c એની બરાબર થશે વેક્ટર a ક્રોસ વેક્ટર b. તો આપણને એમ મળશે વેક્ટર a ક્રોસ વેક્ટર b is equal to વેક્ટર b ક્રોસ વેક્ટર c is equal to વેક્ટર c ક્રોસ વેક્ટર a. તો ઓપ્શન b is right answer. આગળનો MCQ જોઈએ આપણે MCQ નંબર 3. જો વેક્ટર a વેક્ટર b અને વેક્ટર c સમતલીય એકમ સદિશો હોય તો બોક્સ પ્રોડક્ટ ઓફ 2 વેક્ટર a minus વેક્ટર b 2 times વેક્ટર b minus વેક્ટર c અને 2 times વેક્ટર c minus વેક્ટર a નું મૂલ્ય મેળવો. હવે જો વેક્ટર a વેક્ટર b અને વેક્ટર c સમતલીય એકમ સદિશ છે તો તમે એક સમતલમાં આવેલા હોય એટલે તમે કોઈ પણ સંખ્યા વડે કોઈ પણ સ્કેલર વડે ગુણાકાર કરો અથવા તો કોઈ પણ વેક્ટર ઉમેરો અથવા તો બાદ કરો તો એ હંમેશા શેમાં રહેશે સમતલીય જ રહેશે. તો આ જો સ્કેલર 2 વડે ગુણાકાર કર્યો પછી આમાંથી વેક્ટર b બાદ કર્યો એ જ પ્રમાણે વેક્ટર b અને વેક્ટર c ઉપર ઓપરેશન પરફોર્મ કર્યા તો આપણે અહીંયા 2 વેક્ટર a minus વેક્ટર b 2 times વેક્ટર b minus વેક્ટર c અને 2 times વેક્ટર c minus વેક્ટર a પણ કેવા રહેશે સમતલીય જ રહેશે. હવે સમતલીય હોય તો બોક્સ પ્રોડક્ટ શું થાય 0. તો આન્સર આવશે 0. અહીંયા 5 વેક્ટર a plus વેક્ટર b 7 વેક્ટર b minus 3 વેક્ટર c 6 વેક્ટર c minus 5 વેક્ટર a કોઈ પણ સંખ્યા આપેલી હોય સમતલીય સદિશ હોય એની ઉપર તમે કોઈ પણ ઓપરેશન પરફોર્મ કરો એ તેને સમતલીય જ રહેશે. તો આ પણ તેને સમતલીય સદિશો થાય તો સમતલીય સદિશો હોય તો બોક્સ પ્રોડક્ટ શું થાય 0. કન્ડિશન ઓફ કોપ્લેનારિટી આપણે આગળના લેક્ચરમાં જોયું. હવે ચોથા MCQ જોઈએ. જો વેક્ટર a વેક્ટર b અને વેક્ટર c એકમ સદિશો હોય તો મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર a minus વેક્ટર b નો વર્ગ પ્લસ વેક્ટર b minus વેક્ટર c એના મેગ્નીટ્યુડ નો વર્ગ પ્લસ વેક્ટર c minus વેક્ટર a એના મેગ્નીટ્યુડ નો વર્ગ આનું મૂલ્ય ખાલી જગ્યાથી વધશે નહીં. તો સાદુરૂપ આપીએ આપણે તો મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર a સ્ક્વેર minus 2 times વેક્ટર a ડોટ b પ્લસ મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર b સ્ક્વેર પ્લસ magnitude of vector b square minus 2 times vector b dot c plus magnitude of vector c square plus magnitude of vector c square minus 2 times vector c dot a plus magnitude of vector a square. तो a b c तरह एकम सदिश तो 1 2 3 4 5 6 6 minus 2 times vector a dot vector b plus vector b dot vector c plus vector c dot vector a. હવે આપણે આ સ્કેલર નું મૂલ્ય મેળવવું પડશે તો એનું મૂલ્ય આપણે શું મળે ચેક કરીએ તો એના માટે વેક્ટર a વેક્ટર b અને વેક્ટર c એકમ સદિશ આપેલા છે તો વેક્ટર a plus વેક્ટર b plus વેક્ટર c એનો મોડ લે તો એ હંમેશા કેવો હોય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 કારણ કે મોડ ની વેલ્યુ કોઈ દિવસ 0 હોય નહીં. અહીંયા ત્રણેય સદિશનો સરવાળો કર્યો અને પછી તેનો મોડ લીધો. હવે આપણે કરીએ વર્ગ કારણ કે a ડોટ b b ડોટ c c ડોટ a વેક્ટર આપણે મેળવવા પડશે ને એટલા માટે આપણે શું કર્યો વર્ગ. હવે વિસ્તરણ કરો તો a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર 2ab 2bc 2ca greater than or equal to 0. तो આ તરી થશે 3 plus 2 comma vector a dot vector b dot vector c dot vector a greater than or equal to 0. तो a dot b dot c dot a greater than or equal to -3. હવે આપણે આ -2 વડે ગુણાકાર -2 છે તો આપણે માઈનસ વડે ગુણાકાર કરીએ તો -2
વેક્ટર a ડોટ વેક્ટર b ડોટ વેક્ટર c ડોટ વેક્ટર a લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 ની ક્વોન્ટિટી ચેન્જ થઈ જશે તો અહીંયા 6 પછી -2 વેક્ટર a ડોટ વેક્ટર b ડોટ વેક્ટર c અને વેક્ટર c ડોટ વેક્ટર a એનું મૂલ્ય શું આવશે અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 એટલે કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ પ્લસ 3 તો અહીંયા આન્સર શું આવશે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 9 તો આ જે સદિશ મળ્યો આપણને એનું મૂલ્ય 9 થી વધશે નહીં મેક્સિમમ વેલ્યુ શું થશે 9 કારણ કે અહીંયા શું મળ્યું આપણને લેસ ધેન ઇક્વલ ટુ 3 એટલે કે આ જે પદ મળ્યું એની કિંમત મેક્સિમમ 3 તો 6 પ્લસ 3 મેક્સિમમ થશે 9 9 હતો તો 9 કરતા ઓછી આગળ એમસીક્યુ જોઈએ આપણે એમસીક્યુ નંબર 5 જો વેક્ટર a વેક્ટર b અને વેક્ટર c તેના ત્રણ વેક્ટર આપણને આપેલા છે તો બોક્સ પ્રોડક્ટ ઓફ વેક્ટર a વેક્ટર b અને વેક્ટર c નું મૂલ્ય મેળવો તો બોક્સ પ્રોડક્ટ વેક્ટર a વેક્ટર b અને વેક્ટર c એટલે કે ડિટરમિનન્ટ માં વેક્ટર a અને સ્કેલર કોમ્પોનન્ટ i કેપ j કેપ નો કોમ્પોનન્ટ આપણને આપેલો છે એટલે કે 1 0 -1 પછી વેક્ટર b x 1 1 x અને વેક્ટર c y x અને 1 x y આ બોક્સ પ્રોડક્ટ નું મૂલ્ય x ઉપર આધાર રાખે છે y ઉપર આધાર રાખે છે એક બે માંથી એક પણ ઉપર આધાર રાખતો નથી આપણે ચેક કરવાનું છે તો આપણે વિસ્તરણ કરીએ તો +1 x y x પ્લસ આ રો અને આ કોલમ લેવાની નહીં એટલે કે y x 1 x y તો 1 x y x plus x square 0 plus એટલે કે અહીંયા આવશે -1 x square y હવે સાદું રૂપ આપો તો x cancel 1 y plus x square plus y y plus y x square cancel તો આન્સર આવશે 1 મીન્સ કે અહીંયા વેક્ટર a વેક્ટર b અને વેક્ટર c ના બોક્સ પ્રોડક્ટની વેલ્યુ x પર પણ આધાર રાખતી નથી અને y પર પણ આધાર રાખતી નથી એટલે કે અહીંયા x અને y પર આધાર રાખતી નથી આગળ એમસીક્યુ જોઈએ આપણે એમસીક્યુ નંબર 6 વેક્ટર a વેક્ટર b આપણને આપેલા છે અને વેક્ટર c એકમ સદિશ તો વેક્ટર a વેક્ટર b અને વેક્ટર c ના બોક્સ પ્રોડક્ટનું ન્યૂનતમ મૂલ્ય મેળવો હવે આ બોક્સ પ્રોડક્ટનું ન્યૂનતમ મૂલ્ય એટલે કાંઈ બરાબર શું લખી શકીએ આપણે વેક્ટર a ડોટ વેક્ટર b ક્રોસ વેક્ટર c હવે આપણી પાસે વેક્ટર a અને વેક્ટર b આપેલા છે તો જો આ ક્રોસ પ્રોડક્ટમાં આપણે વેક્ટર a અને વેક્ટર b મેળવીએ તો પછી આ 12c હોય તો એની વેલ્યુ તો આપણે દીધેલી છે c કેવો સદિશ છે એકમ સદિશ તો અહીંયા આપણે વેક્ટર a અને વેક્ટર b મેળવવાના તો જો આ a b અને c ધારો કે a1 a2 a3 વેક્ટર b લઈ આપણે b1 b2 b3 અને વેક્ટર c c1 c2 c3 લઈએ તો જો અહીંયા શું આપણે મેળવવાનું છે વેક્ટર c ડોટ વેક્ટર a ક્રોસ b અથવા તો વેક્ટર c ડોટ વેક્ટર b ક્રોસ વેક્ટર a હોય તો આ સદિશ આપણને મળી જાય કારણ કે વેક્ટર a અને વેક્ટર b આપેલા વેક્ટર c આપણને આપેલો નથી તો અહીંયા પહેલા આપણે વેક્ટર c મેળવીએ તો અહીંયા પહેલી રો અને ત્રીજી રો ઇન્ટરચેન્જ કરીએ તો અહીંયા શું આવી જશે c1 c2 c3 અને અહીંયા આવી જશે a1 a2 a3 એટલે આગળ નિશાની શું આવશે માઈનસ કોઈ પણ બે રો અથવા તો કોઈ પણ બે કોલમ ઇન્ટરચેન્જ કરો એટલે આગળ નિશાની માઈનસ હવે પાછી બીજી રો અને ત્રીજી રો ઇન્ટરચેન્જ કરી આગળ માઈનસ નિશાની આવી જશે એટલે c1 c2 c3 a1 a2 a3 અને b1 આ b1 b2 b3 આવી જશે અહીંયા તો આપણને મળશે વેક્ટર c ડોટ વેક્ટર a ક્રોસ વેક્ટર b મળશે બે પહેલા આપણે રો ઓપરેશન રો ઇન્ટરચેન્જ કરીએ એટલે વેક્ટર a વેક્ટર b અને વેક્ટર c નો બોક્સ પ્રોડક્ટ શું થઈ જશે અહીંયા પહેલા આ બે ઇન્ટરચેન્જ કરીએ પછી બીજી રો અને ત્રીજી રો એટલે કે વેક્ટર c ડોટ વેક્ટર a ક્રોસ વેક્ટર b હવે અહીંયા a ડોટ b એની બરાબર શું લખી શકીએ આપણે મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર c ઇન્ટુ મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર a ક્રોસ b અને એની વચ્ચેનો ખૂણો cos થીટા બે સદિશો વચ્ચેના ખૂણાનું સૂત્ર cos theta is equal to
વેક્ટર a ડોટ વેક્ટર b upon magnitude of vector a magnitude of vector b ડોટ પ્રોડક્ટ તો magnitude of vector c magnitude of vector a cross b into cos theta. હવે magnitude of vector c એ શું થશે અહીંયા 1. હવે a cross b નો મોડ આપણે મેળવવો પડશે તો એ પહેલા આપણે મેળવીએ વેક્ટર a cross b. તો વેક્ટર a cross b is equal to I cap j cap k cap વેક્ટર a આપણને આપેલો છે 2 1 2 અને વેક્ટર b આપણને આપેલો છે 3jk એટલે કે x કોમ્પોનન્ટ 0 3 1. સાદુરૂપ આપીએ આપણે તો I cap -1 -6 minus j cap 2 0 plus k cap 6 0. તો વેક્ટર a ક્રોસ વેક્ટર b આપણને મળશે -7i cap -2j cap plus 6k cap. હવે આનો આપણે મોડ મેળવીએ તો મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર a ક્રોસ વેક્ટર b 49 plus 4 plus 36. તો 36 ને 4 40 40 ને ઉપર 50 થશે 89 under root 89 under root 89 into cos theta. હવે આ મેક્સિમમ વેલ્યુ અને મિનિમમ વેલ્યુ થીટા ઉપર આધાર રાખશે. જ્યાં સુધી આપણને ન્યૂનતમ મૂલ્ય તો cos ની રેન્જ -1 થી 1 તો મિનિમમ વેલ્યુ શું મળશે આપણને -under root 89 અને જો મેક્સિમમ વેલ્યુ કીધું હોય તો cos ની મેક્સિમમ વેલ્યુ +1 તો +under root 89 થાત મેક્સિમમ વેલ્યુ તો એ મિનિમમ વેલ્યુ થશે -under root 89. આગળનો MCQ જોઈએ આપણે એકમ સદિશો a અને b માટે વેક્ટર a + 2 ટાઇમ્સ વેક્ટર b અને 5 ટાઇમ્સ વેક્ટર a - 4 વેક્ટર b એકબીજાને લંબ હોય તો a અને b વચ્ચેનો ખૂણો મેળવો. તો હવે વેક્ટર a + 2 ટાઇમ્સ વેક્ટર b ડોટ 5 ટાઇમ્સ વેક્ટર a - 4 ટાઇમ્સ વેક્ટર b બંનેનો ડોટ પ્રોડક્ટ શું થશે 0 કારણ કે બંને એકબીજાને લંબ છે. अब गुणाकार करो तो 5 वेक्टर a into वेक्टर a એટલે મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર a સ્ક્વેર -4 વેક્ટર a ડોટ વેક્ટર b પ્લસ 10 વેક્ટર a ડોટ વેક્ટર b -8 મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. હવે વેક્ટર a અને વેક્ટર b કેવા સદિશ છે એકમ સદિશ તો 5 10ab -4ab એટલે કે +6 वेक्टर a डॉट वेक्टर b -8 is equal to 0. तो 6 वेक्टर a डॉट वेक्टर b is equal to 5 -8 એટલે -3 બરાબર ની પેલી બાજુ તો +3 વેક્ટર a ડોટ વેક્ટર b is equal to 3/6 એટલે કે 1/2. તો મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર a મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર b into cos theta is equal to 1/2 બંને એકમ સદિશ theta is equal to π/3. તો અહીંયા આન્સર આવશે a અને b વચ્ચેનો ખૂણો π/3. હવે એક ડિટરમિનન્ટ આપણને આપેલો છે a સ્ક્વેર 1 + a ક્યુબ b સ્ક્વેર 1 + b ક્યુબ અને c સ્ક્વેર 1 + c ક્યુબ 0. અને ત્રણ સદિશો આપણને આપેલા છે વેક્ટર x વેક્ટર y અને વેક્ટર z એ વિષમતલીય હોય તો abc ની કિંમત મેળવો. હવે જો આપણી પાસે નિશ્ચયાંકનો ગુણધર્મ હતો કે કોઈ પણ બે રો અથવા તો કોઈ પણ બે કોલમ સરખી હોય અને ત્રીજી રો અથવા તો ત્રીજી કોલમ અલગ અલગ હોય તો એના ઘટકોનો આપણે સરવાળો કરી શકીએ. તો જો આ જે નિશ્ચયાંક રો એને આપણે બે નિશ્ચયાંકના સરવાળા તરીકે આ રીતે લખી શકીએ abc a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર 1 1 1 પ્લસ abc a square b square c square a cube b cube c cube is equal to 0. પહેલી અને બીજી બંને કોલમ સરખી તો ત્રીજી કોલમના અનુબદ્ધ ઘટકોનો સરવાળો. હવે અહીંયા a b c a square b square c square 1 1 1. હવે આ નિશ્ચયાંક જેવું આપણે અહીંયા મેળવવું હોય તો પહેલી રો માંથી a કોમન બીજી રો માંથી b કોમન ત્રીજી રો માંથી c કોમન તો
તો અહીંયા આવશે 1a સ્ક્વેર 1b b સ્ક્વેર 1c c સ્ક્વેર એની બરાબર 0. તો હવે અહીંયા આપણે પહેલી કોલમ અને ત્રીજી કોલમની અદલા બદલી કરીએ એટલે 1 1 અહીંયા આવી જશે, a b c અહીંયા આવી જશે. પાછું ફરીથી આપણે બીજી કોલમ અને ત્રીજી કોલમની અદલા બદલી કરીએ એટલે મળી જશે આપણને 1 1 1 a b c a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર. અહીંયા તમે પહેલી કોલમ અને ત્રીજી કોલમની અદલા બદલી કરો તો આગળ નિશાની આવશે માઈનસ, પછી ફરીથી પાછી બીજી કોલમ અને ત્રીજી કોલમની અદલા બદલી કરો એટલે ફરીથી માઈનસ 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 પ્લસ abc 1 1 1 abc a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર એની બરાબર 0. તો જો આ ડિટરમિનન્ટ કોમન 1a a સ્ક્વેર 1b b સ્ક્વેર 1c c સ્ક્વેર કોમન અહીંયા વધશે 1 પ્લસ abc એની બરાબર 0. હવે અહીંયા બંનેનો ગુણાકાર 0 તો કાં તો આ ડિટરમિનન્ટની વેલ્યુ 0 હશે કાં તો 1 પ્લસ a પ્લસ b પ્લસ c ની વેલ્યુ 0 હશે. હવે અહીંયા આ ડિટરમિનન્ટની વેલ્યુ 0 ક્યારે થાય તો કે 1a a સ્ક્વેર 1b b સ્ક્વેર અને 1c c સ્ક્વેર કેવા હોય સમતલીય. પરંતુ અહીંયા શું કીધું છે વેક્ટર x વેક્ટર y અને વેક્ટર z કેવા છે વિષમતલીય. મીન્સ કે અહીંયા 1a a સ્ક્વેર 1b b સ્ક્વેર 1c c સ્ક્વેર ના ડિટરમિનન્ટની વેલ્યુ કેવી હશે ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એટલે કે આ પદ 0 થતું નથી. તો 0 કેવું થશે અહીંયા 1 plus abc is equal to 0. તો abc બરાબર શું આવશે અહીંયા -1. તો abc ની કિંમત મળશે આપણને -1. અહીંયા સમતલી અને વિષમતલીના કન્સેપ્ટનો ઉપયોગ કરવાનો. તેના સદિશો સમતલીય હોય તો તેનો બોક્સ પ્રોડક્ટ થાય 0. વેક્ટર x વેક્ટર y અને વેક્ટર z એની બરાબર 0. પરંતુ અહીંયા શું કીધું આપણે વિષમતલીય તો બોક્સ પ્રોડક્ટ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એટલે કે 1a a સ્ક્વેર 1b b સ્ક્વેર 1c c સ્ક્વેર ની વેલ્યુ 0 થશે નહીં. તો જો શું થશે અહીંયા 1 plus abc તો abc ની વેલ્યુ મળશે આપણને -1. આગળનો MCQ જોઈએ આપણે ત્રિકોણ ABC માટે. એક ત્રિકોણ આપેલો છે આપણને AB અને C. તો વેક્ટર AB અને વેક્ટર AC આપણને સદિશ આપેલો છે. તો A થી રેખાખંડ BC પર દોરેલ મધ્યગાની લંબાઈ મેળવો. તો હવે વેક્ટર AB અને વેક્ટર AC આપણને આપેલો છે. તો એક સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું A માંથી D પર દોરેલ મધ્યગાની લંબાઈ. તો અહીંયા મધ્યગાનો સદિશ થશે વેક્ટર AB પ્લસ વેક્ટર AC ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ વેક્ટર AB. આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું કે A માંથી દોરેલ મધ્યગા D હોય તો AD મધ્યગા હોય તો વેક્ટર AD બરાબર શું થશે અહીંયા વેક્ટર AB પ્લસ વેક્ટર AC બાય 2. તો વેક્ટર AD ઇઝ ઇક્વલ ટુ 1/2 વેક્ટર AB પ્લસ વેક્ટર AC 1/2 વેક્ટર AB. તો વેક્ટર AB આપણને શું મળ્યો 3i કેપ પ્લસ 4k કેપ આપેલ છે 3i કેપ પ્લસ 4k કેપ પ્લસ વેક્ટર AC 5i કેપ માઈનસ 2j કેપ પ્લસ 4k કેપ. તો સરવાળો કરીએ આપણે અહીંયા 5 પ્લસ 3 8 8i કેપ માઈનસ 2j કેપ પ્લસ 8k કેપ. હવે બે વડે ભાગાકાર કરીએ તો 4i કેપ માઈનસ j કેપ પ્લસ 4k કેપ. તો એની લંબાઈ મેળવીએ આપણે તો મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર AD એ આવશે √16 પ્લસ 1 પ્લસ 16 32 ને 33 તો √33. તો ઓપ્શન B ઇઝ રાઈટ આન્સર. હવે આગળનો MCQ જોઈએ. જો સદિશો વેક્ટર A B અને C માટે તેનો સરવાળો 0 વેક્ટર હોય તથા A નું માન 1 B નું માન 2 અને C નું માન 3 હોય તો A.B B.C અને C.A ની વેલ્યુ મેળવો. તો આપણને આ ટર્મનું સ્વરૂપ ક્યારે મળે તો કે વેક્ટર A પ્લસ વેક્ટર B પ્લસ વેક્ટર C નો આપણે વર્ગ કરીએ તો 0 વેક્ટર ડોટ 0 વેક્ટર એટલે કે 0 આવશે. વિસ્તરણ કરીએ તો A સ્ક્વેર magnitude of vector B square magnitude of vector C square plus 2 times vector A dot vector B plus 2 times vector B dot vector C plus 2 times vector C dot vector A એની બરાબર શું આવશે 0. A B અને C નું માન આપણને આપેલું છે
1 plus 4 plus 9 plus 2 common, a dot b, b dot c, c dot a એની બરાબર 0. તો 4 ને 5, 5 ને 9 14. 2 times a dot b, b dot c, c dot a એની બરાબર આવશે -14. હવે બે વડે ભાગાકાર તો આન્સર આવશે -7. તો ઓપ્શન એ ઇઝ રાઈટ આન્સર. આગળના એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોશું. થેન્ક યુ.